રથયાત્રામાં પોલીસ સાથે ફાયર વિભાગ પણ એઆઈથી સજ્જ થશે। રથયાત્રામાં એઆઈ ટેકનોલોજીનો સૌ પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે। રથયાત્રા રૂટ પર દુર્ઘટના ન સર્જાય તેને લઈ ફાયર વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે। રથયાત્રાના રૂટ પર ફાયરની ટીમો પણ તૈનાત રહેવાની છે। ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ ફાયર બ્રિગેડના 13 જે અલગ અલગ ફાયર રેસ્ક્યુ પોઈન્ટ છે તેમાં જે ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ રેસ્ક્યુ વ્હીકલ્સ રહેવાના છે એમ્બ્યુલન્સની સાથે ત્યાંનો સ્ટાફ ક્વિક રિસ્પોન્સ કરી શકે, ઇમરજન્સી રિસ્પોન્સ કરી શકે, ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન કરી શકે, ઇવેક્યુએશન કરી શકે, પોલીસની સાથે મદદ કરી શકે, ક્રાઉડ કંટ્રોલ કરી શકે। તેને ધ્યાનમાં રાખીને એક ડિજિટલ મેપિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના એક્સપર્ટ દ્વારા બનાવવામાં આવેલો છે। 3D મેપિંગના ગ્રાફના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો। આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો છે। લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારનું સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે, પરંતુ ટેકનોલોજીનો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો, જે દેશમાં પહેલીવાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જ્યાં હાજર રહેવાની હોય ત્યાં એઆઈ ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે।